બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બરવાડા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચે ગ્રામજનોનો માન્યો આભાર. ભાભર તાલુકાના બરવાડા ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં વિજેતા સરપંચ ઉમેદવાર સપનાબેન શાહરૂખાન બલોચ ભાભર તાલુકાની બરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 148 મતથી લીડ મેળવનાર, જેઓ લઘુમતી સમાજમાંથી આવે છે, જેઓ બરવાડા અને મલીપુર ગામમાં મોટી લોકચાહના મેળવી છે. સરપંચ ઉમેદવારના ઘરના વડીલ બાજે ખાન દ્વારા તમામ સમાજોનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો અને બરવાડા અને મલીપુર બંને ગામોમાં અમારા પૂર્વજો હંમેશા ભાઈચારાની ભાવનાથી રહી દરેક સમાજના લોકોનું કામ કર્યું છે, જેના ફળરૂપે અમને આજે બરવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે વિજય બનાવી માન આપ્યું છે. તે બદલ તમામ મતદાતાઓનો આભાર માનું છું અને દરેક વિકાસના કામો માટે બંને ગામોના સર્વે સમાજના લોકોને સાથે રાખી બંને ગામોનો વિકાસ કરીશ. બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી. પહેલાં તો આ ગામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું કે આ ગામ લોકોએ મને અને મારા છોકરાના ઘરેથી સરપંચ બનાવવા માટેની જે સફળતા આપી એ પણ એક ધન્યવાદ જેવું છે. અને બીજું કે આ ગામની અંદર ભાઈચારા તરીકે અમે કાયમ રહ્યા છીએ, રહીશું. આ ગામનું કાંઈ પણ કામ અમે કાયમ કર્યું છે, જે અમારાથી બન્યું તે આજ પણ કરશું. અને ગામને અમે અભિનંદન આપીએ છીએ અમને એક લઘુમતી સમાજને આ ગામની અંદર સરપંચ બનાવે એ બદલ આખા ગામનો ખૂબ ખૂબ આભાર. ગ્રામ પંચાયત બીજું કે ગ્રામ પંચાયતની અંદર જે પણ અમારાથી લોકોના જે કંઈ પણ પ્રશ્ન હશે એ હલ કરવા માટેની પૂરેપૂરી કોશિશ કરશું. ગામના વિકાસની અંદર ખૂબ ધ્યાન દોરશું. કોઈ પણ એવી સ્થાયી નહીં થાય આ ગામની અંદર. શાંતિ સલામતી અમે કાયમ ભાઈચારાથી રહ્યા છીએ, આજ પણ ભાઈચારાથી રહેશું. કાંઈ પણ મારાથી આ ચૂંટણી બાબતે કંઈ આગા પાછું હોય તો પૂરેપૂરો ગામ લોકોથી હું હાથ જોડીને માફી માગું છું. કાંઈ પણ મારાથી નીકળી ગયું હોય, બોલાવાનું હોય તો પણ માફી માગું છું. મને ક્યાંય ખ્યાલ રહ્યો નથી, આપણે બોલાવાનું પણ નથી. છતાં આ ગામનો ખૂબ ખૂબ આભાર અને મારાથી જે બનશે એટલો વિકાસ કરવાની પૂરેપૂરી હું કોશિશ કરીશ.